સોમનાથના દરિયા કિનારે તંત્ર અને પ્રવાસીઓની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પ્રતિબંધિત સમુદ્રમાં પ્રવાસીઓ બિંદાસપણે અને જોખમી રીતે નાહવાની મોજ માણી રહ્યા છે। સોમનાથ ચોપાટી પર પ્રવેશ માટે 5 રૂપિયાની ફી વસૂલાઈ છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસૂલાતી રકમ સામે સુવિધા શૂન્ય હોવાને કારણે પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જોખમી સમુદ્ર કિનારે પ્રતિબંધના બોર્ડ લગાવી તંત્રએ કામગીરીનો સંતોષ માન્યો છે, તો બીજી તરફ જોખમી સમુદ્રમાં જતા લોકોને અટકાવવા વાળું કોઈ નથી। સોમનાથ સમુદ્ર પર પોલીસ બંદોબસ્ત પણ માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે, ત્યારે સેંકડો લોકો જીવના જોખમે સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે। તમને જણાવી દઈએ કે 3 દિવસ પૂર્વે આ સમુદ્રમાં ગરકાવ થયેલ કિશોર આજે પણ લાપતા છે। તે ઉપરાંત સોમનાથ સમુદ્રમાં અત્યાર સુધીમાં 12 થી વધુ માનવ જીવ હોમાયા છે। તો અહીંયા પોલીસની વાનગી દેખાતી નથી, કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી, એટલે મને તો આ જગ્યા સેફ જ લાગે છે। એટલે અહીંયા આવ્યા પછી મને ખબર પડે છે કે અહીંયા ઘણું બધું જોખમ છે, અહીંયા ઘણી બધી વ્યવસ્થાની જરૂર પડે એવી લાગે છે। એટલે અહીંયા ઘણી ફેસિલિટી ઊભી કરવી પડે એવી છે સેફટી રિગાર્ડિંગ। એટલે સેફટી રિગાર્ડિંગ અહીંયા આગળ તમે આ સમુદ્ર કિનારો જુઓ ને તો 0 છે। એટલે અહીંયા તંત્રનું જે કામ છે ને 5 રૂપિયા લઈને ટિકિટની એન્ટ્રી આપી, એટલે અમે 5 રૂપિયા ખર્ચીને અંદર આવ્યા। તો સેફટી તો ફર્સ્ટ સેફટી મેઇન છે કે સેફટી નામે 0 છે। પછી બીજી વ્યવસ્થા તો સમજો કે પ્રવાસી ફરવા નીકળ્યા છે એમની જાતે કરી લે, પણ જીવનનું જોખમ થતું હોય અને અહીંયા આગળ કોઈ સમજો કે લાઈફ ગાર્ડ પણ નથી, કે કોઈ સમજો કે બોટ પણ પેટ્રોલિંગ કરતી નથી, કે કોઈ પોલીસવાળા પણ નથી। એટલે નિશ્ચિત છે કે કદાચ કોકનું કંઈક અહીંયા જોખમ કંઈક જાન જાય તો આપણે અહીંયા કિનારે ઊભા ખાલી જોવાનું છે અને 3-4 દિવસ શોધવાનું છે, અઠવાડિયા પછી કદાચ મળશે। એટલે બને તો અહીંયા આગળ તંત્ર એટલે સમજો કે સરકાર કે જો ધારે તો ઘણું બધું કરી શકે એવું છે। હવે મને અહીંયા લાખો લોકો દેખાઈ રહ્યા છે। હવે 5 રૂપિયાની એન્ટ્રી ફી છે। હવે રોજે સમજો કે આજે 4-5 લાખ રૂપિયાની આવક હોય તો મને એવું લાગે છે કે આ તહેવારના સમયમાં એ પૈસાનો સદુપયોગ કરી લોકોના જીવ બચી શકે એવા ઘણા કાર્ય છે। હવે નાની મોટી વ્યવસ્થા થઈ શકે।